નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર। અને મિત્રો, ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના જોઈએ સૌથી મોટા અને મહત્વના સમાચાર। તો સૌપ્રથમ વાત કરીએ મિત્રો આજના સમાચાર વિશે। આજે મિત્રો રાજ્યના 30 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને મિત્રો આગળ એનડીઆરએફ ની ટીમ પણ મિત્રો જિલ્લા વાઇઝ મૂકવામાં આવી છે, એટલે કે તૈનાત કરવામાં પણ આવી છે। એવી મિત્રો અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ રાજસ્થાનમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી આગામી 7 થી 8 દિવસ દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના પણ રહેલી છે। અને મિત્રો વલસાડમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેતા છેલ્લે મિત્રો વલસાડમાંથી પણ વરસાદ શરૂ થઈ ગયો છે। અને હાલમાં વલસાડમાં ધોધમાર વરસાદ પણ પડી રહ્યો છે। અને જ્યારે મિત્રો આજે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, રાજકોટ અને જામનગરમાં મિત્રો વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતાઓ પણ રહેલી છે। અને અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવી શકે છે। જ્યારે મિત્રો વરસાદની સાથે સાથે ગુજરાતના જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। માટે સૌએ સાવધાન રહેવા પણ અંબાલાલ પટેલ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સૌથી મહત્વના સમાચાર। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને। મિત્રો વાત કરવામાં આવે તો તેલંગાણા સરકારે ખેડૂતોનું દેવું માફ કરી લીધું છે। અને રાહુલ ગાંધી બોલ્યા જે કહ્યું હતું એ મિત્રો આવા સમયે મિત્રો કરી બતાવ્યું છે। અને તેલંગાણા મંત્રીમંડળે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની તરફથી નક્કી 15 ઓગસ્ટની સમય મર્યાદા પહેલા 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાનો નિર્ણય લીધો છે। અને કૃષિ લોન માફ થવાના લઈને રાહુલ ગાંધીની પણ ટિપ્પણી પણ સામે આવી છે। અને તેમનું કહેવું છે કે જે મિત્રો વચન આપ્યું છે તે પૂરું કરીને બતાવ્યું છે। અને તેલંગાણાની સરકારે એટલે કે રેવંત રેડ્ડી સરકારે મોટો નિર્ણય પણ લીધો છે। અને મિત્રો 15 ઓગસ્ટની સમય મર્યાદા પહેલા ખેડૂતોની દેવું લોન દેવા માફ કરવાનો નિર્ણય લીધો છે। અને 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાની મંત્રીમંડળે સ્વીકૃતિ આપી દીધી છે। અને મિત્રો આ સંબંધિત મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના નેતૃત્વમાં મંત્રીમંડળમાં બેઠક થઈ હતી। જે બાદ સીએમએ કહ્યું છે કે સરકાર મિત્રો 15 ઓગસ્ટ પહેલા ખેડૂતોની લોન માફ કરશે। અને મિત્રો આ દરમિયાન શનિવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેલંગાણાના ખેડૂતોને શુભકામનાઓ પણ આપી છે। અને રાહુલ ગાંધીએ ટ્વીટ કરતા કહ્યું છે કે તેલંગાણાના ખેડૂતોને પરિવારોને શુભકામનાઓ। અને કોંગ્રેસ સરકારે તમારી 2 લાખ રૂપિયા સુધીની તમામ લોન માફ કરીને ખેડૂત ન્યાયના મિત્રો સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં ઐતિહાસિક પગલું વધાર્યું છે। જે મિત્રો 40 લાખથી વધુ ખેડૂતોને પરિવારોને દેવા મુક્ત બનાવશે। અને જે કહ્યું તે કરીને બતાવ્યું છે। અને મિત્રો આ નીતિ છે અને ટેવ પણ છે તેવું મિત્રો રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। તો ખરેખર મિત્રો તેલંગાણાની સરકારે 2 લાખથી વધુ દેવું માફ કરવામાં આવ્યું છે। તો ખરેખર મિત્રો આપણા ગુજરાતમાં પણ દેવું માફ થવું જોઈએ કે નહીં તે મિત્રો કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ સૌથી મહત્વના અને મોટા સમાચાર। તો બીજા એક મિત્રો સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગેસ ગ્રાહકો માટે સારા સમાચાર હાલ અત્યારે મિત્રો આવ્યા છે। અને હવે મિત્રો એલપીજી સિલિન્ડરને લઈને 300 રૂપિયા સસ્તું થયું છે। ત્યારે મિત્રો સરકાર ફરી એકવાર ગેસ ગ્રાહકોને ભેટ આપવા જઈ રહી છે। અને નવી સરકાર આવ્યા બાદ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળતો રહેશે તે મિત્રો સ્પષ્ટ થયું છે। અને ઉદાહરણ તરીકે પીએમ નરેન્દ્ર મોદી ઉજ્જવલા યોજના એટલે કે પીએમ યુવાનના લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી હવે મિત્રો આવનારા સમયમાં પણ મળતી રહેશે। જો કે મિત્રો આ સબસિડી આગામી 9 મહિના સુધી મળતી રહેશે। અને જાણકારી માટે તમને જણાવી દઈએ કે દેશની રાજધાની દિલ્હીમાં સામાન્ય ગ્રાહકોને
803 રૂપિયામાં એલપીજી સિલિન્ડર હાલ અત્યારે મિત્રો મળી રહ્યો છે, જ્યારે મિત્રો ઉજ્જવલના લાભાર્થીઓને 300 રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ બાદ 503 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહેશે। એટલે કે મિત્રો જે 803 રૂપિયામાં મળે છે તે મિત્રો હવે 300 રૂપિયા ડિસ્કાઉન્ટ એટલે કે 300 રૂપિયા તમારા ખાતામાં સબસિડી તરીકે જમા થશે અને તમારું એલપીજી 503 રૂપિયામાં પડશે। એવું મિત્રો આ માર્ચ મહિનાના કેન્દ્ર સરકારની કેબિનેટ પીએમ ઉજ્જવલા યોજના લાભાર્થીઓને 300 રૂપિયાની લક્ષિત સબસિડી ચાલુ રાખવાની મંજૂરી પણ આપી દીધી હતી અને મિત્રો આ યોજનાના લાભાર્થીઓને આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળતી રહેશે। એટલે કે મિત્રો આગામી 9 મહિના સુધી ગ્રાહકોને 300 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે। તો ખરેખર મિત્રો હવે એલપીજી ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે કે ગેસ ગ્રાહકો માટે હવે મિત્રો એલપીજી સિલિન્ડર 300 રૂપિયા સસ્તું થયું છે। એટલે કે મિત્રો 300 રૂપિયા તમારા ખાતામાં સબસિડી તરીકે મળતા રહેશે અને એ મિત્રો 2025 સુધી। તો ખરેખર મિત્રો મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો આગળ જોઈએ એક મહત્વના બીજા સૌથી મોટા સમાચાર। તો હાલ અત્યારે મિત્રો ગુજરાતમાં 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મિત્રો ગુજરાતીઓ માટે આજે સારા સમાચાર આવ્યા છે કે મિત્રો 11મી તારીખથી સ્થિર થયેલું ચોમાસું હવે મિત્રો 13મા દિવસે આગળ વધ્યું છે। ત્યારે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 7 દિવસ વરસાદી માહોલ છવાયેલો રહેશે અને મિત્રો ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી મિત્રો અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક એકે દાસે મિત્રો ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે કે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની શક્યતા પણ રહેલી છે અને મિત્રો આગામી 2 દિવસ કેટલાય જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે અને મિત્રો આજે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નવસારી અને મિત્રો સુરતમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે, જ્યારે મિત્રો નર્મદા, ડાંગ, તાપી અને વલસાડમાં અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો ખરેખર મિત્રો ગુજરાતમાં 3 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સૌથી મહત્વના સમાચાર। હાલ અત્યારે મિત્રો શૌચાલય બનાવવા માટે મિત્રો સરકારે 12,000 રૂપિયાની સહાય આપી રહી છે, જ્યારે મિત્રો વાત કરવામાં આવે તો શૌચાલય યોજના લિસ્ટ 2024 સરકારે 12,000 રૂપિયા સહાય આપે છે અને મિત્રો શૌચાલય યોજના 2024 વિશે જો તમે પણ મિત્રો સરકારી યોજનાનો લાભ લેવા માંગો છો તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે। તો મિત્રો સ્વસ્થ ભારત વિશે હેઠળ તમામ લોકોને શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવે છે 12,000 રૂપિયા। જી હા દોસ્તો, અને શૌચાલય યોજના 2024 સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને શૌચાલય યોજના દ્વારા 12,000 રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતામાં ટ્રાન્સફર પણ કરવામાં આવે છે અને મિત્રો કારણ કે આ મહિલાઓને ઘરની બહાર જઈ શકતી નથી અને મિત્રો ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી મિત્રો આ સરકાર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને કે મહિલાઓને સુરક્ષિત રહે તે માટે મિત્રો શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા 12,000 રૂપિયા આપવામાં આવશે, જેથી મિત્રો શૌચાલય બનાવી શકે અને મિત્રો ક્યાંય બહાર ન જવું પડે એટલા માટે મિત્રો સરકારે સ્ત્રીઓ માટે મોટામાં મોટો નિર્ણય પણ લીધો છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો મિત્રો હવે ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ આવી રહ્યા છે અને મિત્રો પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હવે મિત્રો વાવણી કરવા થઈ જાવ તૈયાર। જ્યાં દોસ્તો ગુજરાતમાં ચોમાસાની રાહ જોઈ રહેલા દરેક ખેડૂતો માટે મિત્રો હાલ અત્યારે સારા સમાચાર મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે મિત્રો આગામી 3 દિવસમાં રાજ્યમાં વાવણી લાયક વરસાદ પણ પડી શકે છે અને મિત્રો આ વરસાદ ખેડૂતો માટે મોટી રાહત લઈને આવશે અને ખેતીની કામગીરીને વેગ પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર
આગામી મિત્રો 25, 26 અને 27 તારીખના રોજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મિત્રો મધ્યમ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે અને મિત્રો આ વરસાદ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય વિસ્તારોમાં વધુ જોવા મળી શકે છે। જો કે મિત્રો ઉત્તર ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે। ખરેખર મિત્રો હવે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું છે કે વાવણી કરવા થઈ જાઓ હવે મિત્રો તૈયાર। તેવું મિત્રો ખેડૂતોને ખુશખુશાલ કરી નાખ્યા છે અને મિત્રો 25, 26 અને 27 તારીખના રોજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં મિત્રો હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ બીજા એક મહત્વના સમાચાર। તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો હવે મિત્રો ખેડૂતોને ખાતર લાવવા માટે મિત્રો સરકાર આપશે 15,000 રૂપિયા। જી હા દોસ્તો, એવી મિત્રો સરકાર દ્વારા એક મિત્રો જાહેરાત કરવામાં આવી છે કે ખાતર ખરીદવા માટે ખેડૂતોને 15,000 ની સહાય કરવામાં આવશે। ખરેખર મિત્રો ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દ્વારા મિત્રો ખેડૂતના કલ્યાણ માટે મિત્રો ઘણી યોજનાઓ બહાર પાડી છે અને મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે તે માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના બહાર પાડેલી છે અને ગુજરાત રાજ્યના સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવી છે અને મિત્રો આજે ખેડૂતોના માટે આર્ટિકલની વાત કરીશું કે ખેડૂતોને ખેતરમાં વિવિધ તાપમાન વાવેતર કરવાનું હોય છે અને મિત્રો પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષણ તત્વો એટલે કે મિત્રો ખાતરની જરૂરિયાત રહે છે। એમાં મિત્રો અમુક પોષક તત્વો તો જમીનમાંથી મળી રહે છે પરંતુ અમુક પોષક તત્વો ખેડૂતોને બહારથી લાવવા પડતા હોય છે। તો મિત્રો નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે ખેડૂતોને બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે। ત્યારે મિત્રો ખેડૂતોને રાહત દરેક ખાતર મળી રહે તે માટે મિત્રો બાયાગતિ વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવી છે અને મિત્રો અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 15,000 હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે અને ખેડૂતોને મિત્રો આ યોજનામાં વધુમાં વધુ એક વ્યક્તિની મર્યાદામાં સહાય મળવાપાત્ર પણ રહેશે અને મિત્રો અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ 15,000 રૂપિયા મળશે, હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે અને લાભાર્થીઓને ખેડૂતોનો વધુમાં વધુ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે। તો ખરેખર મિત્રો ખેડૂતો માટે ખુશીના સમાચાર કહી શકાય કે નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો 15,000 રૂપિયા ખેડૂતોને ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવી છે એટલે કે મિત્રો ખાતર લાવવા માટે સરકાર આપી રહી છે 15,000 રૂપિયાની સહાય। તો મિત્રો આ સાથે જ આપણા સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। મિત્રો આવા સમાચાર જોવા માટે આપણી YouTube ચેનલને મિત્રો પ્રેમથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ।